હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે હું અહીંયા શિયાળામાં સરસ એવા ગ્રીન શાકભાજી મળતા હોય છે, તો એનો ઉપયોગ કરી હું અહીંયા ટેસ્ટી એવી સુરતની ફેમસ એવી ગ્રીન પાઉંભાજી બનાવીશ। તો આ ગ્રીન ભાજી શિયાળામાં ખાસ કરીને બનતી હોય છે અને ખૂબ જ એવી હેલ્ધી પણ હોય છે। તો જો તમે પણ આ શિયાળામાં બનાવી ન હોય તો એકવાર ચોક્કસથી મારી રેસીપીથી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો। તો ભાજી બનાવવા માટે શાકભાજી આપણે બાફવા માટે રાખી દઈશું। તો એના માટે મેં અહીંયા 2 મોટા બટેટા લઈ આ રીતે મોટા એવા ટુકડા કરી અંદર એડ કરી દઈશું। એ જ રીતે થોડું એવું ફ્લાવર લઈ લીધું છે, એ પણ અંદર આપણે એડ કરી દઈશું। થોડી એવી કોબીજનો પણ હું ઉપયોગ કરી રહી છું, તો કોબીજનું પ્રમાણ મેં એકદમ ઓછું લીધું છે, તો એ પણ અંદર એડ કરી 1 ટેબલસ્પૂન આપણે મીઠું એડ કરી દઈશું અને 1 થી 1.5 ગ્લાસ જેવું હું અંદર પાણી એડ કરી દઈશ। તો આ બધા જ વેજીટેબલને આપણે ધોઈને જ ઉપયોગ કરવાનો છે, એ ખાસ ધ્યાન રાખવાનું। કુકરનું ઢાંકણ આપણે બંધ કરી અને હું ગેસની ફ્લેમ ચાલુ કરી ગેસ પર રાખી અને 3 થી 4 વિસલ હું અહીંયા ફૂલ ગેસની ફ્લેમ પર કરી દઈશ। મેં અહીંયા 1 બાઉલ ભરી લીલા વટાણા લઈ લીધા છે, એને પણ બાફવાના છે, પરંતુ હું અહીંયા બાઉલમાં બાફી દઈશ। તો બાઉલમાં પાણી એડ કરી વટાણા એડ કરી દઈશું। આ રીતે બાફવાથી વટાણાનો કલર એકદમ ગ્રીન રહે છે, તો એને પણ આપણે ગેસ પર રાખી અને ઉકળતા કરી દઈશું। તો એ જ રીતે આપણે ગ્રીન ભાજી બનાવવાની છે, તો મેં અહીંયા પાલક લઈ લીધો છે। પાલકની એક જુડી આવે છે, એમાંથી અડધો પાલક મેં ઉપયોગ કર્યો છે। તો પાલકને સરસ એવો મેં ધોઈ દીધો છે અને આ રીતે તપેલીમાં સાઈડમાં પાણી પણ ઉકળવા રાખી દીધું હતું। પાણી આ રીતે ઉકળે એટલે બધો જ પાલક આપણે અંદર એડ કરી દઈશું અને આ રીતે ચમચાની મદદથી પ્રેસ કરીશું। બધો જ પાલક પાણીમાં આ રીતે ડુબાડી દઈશું। જો તમારે અંદર મીઠું એડ કરવું હોય તો તમે કરી શકો છો, પરંતુ મેં અહીંયા નથી કર્યું। તો આ રીતે ડુબાડી અને આપણે 2 થી 3 મિનિટ સુધી પાલકને કૂક થવા દઈશું। આ રીતે તમે જોઈ શકો છો કે પાલક બધો સરસ એવો અંદર સોફ્ટ થઈ ગયો છે। તો આ સમયે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને તપેલીને નીચે ઉતારી દઈશું। તો મેં અહીંયા 1 બાઉલમાં ઠંડુ એવું પાણી લઈ લીધું છે અને જે બાફેલો પાલક છે એ બધો જ આપણે ઠંડા પાણીમાં રાખી દઈશું। આ રીતેની પ્રોસેસ કરવાથી જે પાલકનો કલર છે એકદમ ગ્રીન જ રહે છે। તો જ્યાં સુધી પાલકને આપણે ગ્રેવી ન બનાવીએ ત્યાં સુધી આ રીતે પાણીમાં જ રાખવાનો। તો હવે ભાજીને ટેસ્ટી અને સ્પાઇસી બનાવવા માટે મેં અહીંયા 4 લીલા મરચાં લઈ લીધા છે, 2 આદુના ટુકડા લઈ લીધા છે અને 6 થી 7 કળી લસણની લઈ લીધી છે। આ બધું જ આપણે ક્રશ કરવાનું છે। તો હું અહીંયા મિક્સર જારમાં લઈ લઈશ અને પાણી એડ કર્યા વગર એને આપણે પીસીને રેડી કરીશું। તો હવે ભાજીમાં એડ કરવા માટેની ગ્રીન પેસ્ટ બનાવીને રેડી કરીશું। તો એના માટે મેં મિક્સર જાર લઈ લીધું છે અને ડાળખી સાથે કોથમીર લઈ લીધી છે। કોથમીરનું પ્રમાણ મેં થોડું વધારે રાખ્યું છે। એ જ રીતે મેં લીલું લસણ લઈ લીધું છે। 5 થી 6 ડાળખી આપણે લીલા લસણની લઈ લેવાની અને 10 થી 15 ફુદીનાના પાન અંદર એડ કરી અને જે આપણે પાલક બાફેલો હતો અને ઠંડા પાણીમાં રાખેલો હતો એ મેં આ રીતે લઈ લીધો છે, એને પણ આપણે અંદર એડ કરી દઈશું અને હવે જરાય પણ પાણીનો ઉપયોગ કર્યા વગર સ્મૂથ એવી પેસ્ટ બનાવીને આપણે રેડી કરી દઈશું। તો આ રીતે મેં પાલકની પ્યુરી બનાવીને રેડી કરી દીધી છે અને તમે જોઈ શકો છો કલર એકદમ ગ્રીન રહ્યો છે। તો મિક્સર જારને આપણે સાઈડમાં લઈ લઈશું। તો હવે ભાજીનો વઘાર કરીશું। એના માટે મેં અહીંયા 4 ટેબલસ્પૂન તેલ રાખી દીધું છે અને ભાજીમાં તેલનું પ્રમાણ હંમેશા વધારે રાખવાનું। તો આ રીતે ચપટી જેવી હિંગ એડ કરી અને મેં જે આદુ લસણ મરચાંની પેસ્ટ બનાવી હતી એ અંદર એડ કરી સાંતળીશું। ભાજીમાં આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો, એટલે મેં અહીંયા લીલા મરચાંનો થોડો વધારે ઉપયોગ કર્યો છે। મેં અહીંયા લીલી ડુંગળી લઈ લીધી છે, જે પાછળના લીલા પાન આવે છે ડુંગળીના એ વધારે લીધા છે, એને પણ અંદર આપણે એડ કરી અને સાંતળવા માટે રાખી દઈશું। તમારે જેવી તીખી ભાજી જોઈએ એ રીતે તમારે પહેલેથી જ લીલા મરચાંનો ઉપયોગ કરવાનો। આમાં લાલ મરચાંનો આપણે જરાય પણ ઉપયોગ નથી કરવાનો। ગ્રીન ભાજી બનાવવાની છે એટલે બધા શાકભાજી આપણે ગ્રીન વાપરવાના છે। આ રીતે એને પણ સાતળવા દઈશું। જો આ રીતે થોડું એવું સંતળાય એટલે આપણે અંદર મેં અહીંયા સૂકી ડુંગળી એક મીડિયમ સાઇઝની નાની ઝીણી એવી કટ કરીને લીધી છે, એ અંદર આપણે એડ કરી દઈશું। તો બધા શાકભાજીનો તમે ઉપયોગ કરો એ બધા જ એકદમ ઝીણા સમારીને અંદર એડ કરવાના। તો જ્યાં સુધી ડુંગળી સંતળાય ત્યાં સુધી કુકર આપણે ચેક કરી લઈશું કે આપણા શાકભાજી બફાયા છે કે નહીં।
તો સરસ એવા શાકભાજી બફાઈ ગયા છે. તો મેસરની મદદથી એને પણ આપણે મેશ કરીને સાઈડમાં રાખીશું. તો આ રીતે બધું સરસ એવું આપણે મેશ કરી દઈશું. હું અહીંયા થોડી ભાજીનું પ્રમાણ વધારે બનાવવાની છું, એટલે બધા જ વેજીટેબલ મેં વધારે ઉપયોગ કર્યા છે. તમે તમારા માપ પ્રમાણે જોઈએ એ રીતે બનાવી શકો છો. ડુંગળીનો કલર પણ સરસ એવો બદલાઈ ગયો છે. તો મેં અહીંયા એક નાનું ટામેટું પ્યુરી બનાવીને રેડી રાખ્યું છે. તમારી પાસે જો કાચું ટામેટું હોય, જે ગ્રીન કલરનું કાચું આવે છે એ હોય તો એ વધારે સારું. મારી પાસે નહોતું એટલે મેં અહીંયા લાલ ટામેટાનો ઉપયોગ કર્યો છે. ચપટી જેવું મીઠું એડ કરી અને એને પણ આપણે સાતળી દઈશું. ખાસ ધ્યાન રાખવું કે વધારે લાલ ટામેટાનો આપણે ઉપયોગ નથી કરવાનો, નહીં તો ભાજીનો જે કલર છે એ એકદમ બદલાઈ જશે. તો આ રીતે થોડું એવું સંતળાય એટલે અંદર 1.5 ટેબલ સ્પૂન હું અહીંયા પાઉંભાજી મસાલો એડ કરી દઈશ અને 1 ચમચી ભરી બટર એડ કરી દઈશ અને બંનેને મિક્સ કરી દઈશું. મસાલો થોડો સંતળાય અને બટર થોડું પીગળે ત્યાં સુધી એને સાતળવા દઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો કે સાઈડમાં તેલ પણ છૂટું પડી ગયું છે. તો મેં અહીંયા એક નાનું કેપ્સિકમ બાઉલમાં ઝીણું એવું કટ કરીને રેડી રાખ્યું હતું, એ આપણે અંદર એડ કરી દઈશું. કેપ્સિકમને આપણે પાછળથી એડ કરવાનું છે, જેથી કેપ્સિકમનો કલર છે એ એકદમ ગ્રીન જ રહે. આ રીતે એક મોટું બાઉલ ભરી જે આપણે વટાણા બાફ્યા હતા એ પણ મેં લઈ લીધા છે અને તમે જોઈ શકો સરસ એવા બફાઈ ગયા છે અને વટાણાનો કલર પણ એકદમ ગ્રીન રહ્યો છે. તો કેપ્સિકમ અને વટાણા મિક્સ કરી અને ફક્ત 1 મિનિટ માટે આપણે એને સાતળવા દઈશું. તો આ જે ગ્રીન ભાજી છે એ સુરતની ફેમસ ભાજી કહેવાય છે. તો તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. આ રીતે વટાણા અને કેપ્સિકમ સંતળાઈ જાય એટલે જે ભાજી આપણે મેશ કરીને રાખી હતી એ અંદર એડ કરીશું. પાલકની પ્યુરી બનાવીને રાખી હતી એ પણ આપણે અંદર એડ કરી દઈશું અને બંનેને સરસ એવું મિક્સ કરી દઈશું. તો આ રીતે મિક્સ કરી અને ભાજીનો થોડો એવો આપણે ટેસ્ટ કરી લેવાનો. જો મીઠાની જરૂર હોય કે કોઈ તીખાશની જરૂર હોય તો તમે લીલા મરચાંની પેસ્ટ બનાવીને પણ અત્યારે એડ કરી શકો છો. મીઠું આપણે શાકભાજી બાફતી વખતે રાખ્યું હતું એટલે એનો પણ ટેસ્ટ કરીને જ ઉપયોગ કરવાનો. મિક્સર જારમાં થોડું એવું પાણી એડ કરી અને આપણે અંદર એડ કરી અને ફરીથી એને મિક્સ કરીશું. જો તમારે ભાજી થોડી એવી ઢીલી જોઈતી હોય તો તમે થોડું ગરમ પાણી કરી અને અંદર એડ કરવાનું, જેથી ભાજીનો ટેસ્ટ એવો ને એવો રહેશે. આ રીતે મિક્સ કરી અને 3 થી 4 મિનિટ માટે એને મીડિયમ ગેસની ફ્લેમ પર થવા દઈશું. તો આ રીતે મેં ભાજીને ઢાંકીને થવા દીધી હતી. તો ચેક કરી લઈશું. તો સાઈડમાં તેલ પણ છૂટું પડી ગયું છે અને ખાસ ધ્યાન રાખવું કે ભાજીને વધારે કૂક નથી કરવાની, નહીં તો ભાજીનો કલર જે ગ્રીન છે એ ચેન્જ થઈ જશે. તો આ રીતે સરસ એવી ભાજી આપણી કૂક થઈ ગઈ છે. તો કોઈને પાલક ન ભાવતો હોય તો આ રીતે પાલકનો ઉપયોગ કરી અને તમે ભાજી બનાવશો તો જરાય પણ ખબર નહીં પડે કે પાલકનો ઉપયોગ કર્યો છે. કોથમીર એડ કરી એને નીચે ઉતારી દઈશું. તો મેં સર્વિંગ પ્લેટમાં ભાજી, પાઉં અને ડુંગળી લઈ લીધા છે. તો ભાજી ઉપર આપણે થોડી એવી કોથમીર ગાર્નિશ કરી અને લીલા લસણથી ગાર્નિશ કરી અને થોડું બટર એડ કરી દઈશું. તો શિયાળામાં ગરમા ગરમ ખાવાની મજા પડે તેવી સુરતની ફેમસ એવી ગ્રીન પાઉંભાજી બનાવી મેં અહીંયા તમને એની રેસીપી શેર કરી છે. તો અત્યારે શિયાળામાં મળતા લીલા શાકભાજીમાંથી તમે પણ એકવાર મારી રેસીપીથી ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ કરજો. મળીએ કોઈક નવા વિડીયો સાથે.